नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैवोंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं भूतमोहि मङ्गलं कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव स्वामी कार्तिकेय अनुप्रेक्षा ચંદ્રાચાર્ય ભગવાનની ટીકા તથા પંડિત જયચંદ્રજી છાબડાના ભાવાર્થ ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી એમાંથી આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાના સ્વાધ્યાયમાં આપણે ધર્મ ધ્યાનનું સ્વરૂપ સમજ્યા છીએ. ગાથા 482 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે અહીંયા આગળ કહે છે કે હવે 5 ગાથામાં શુક્લ ધ્યાન કહે છે. હવે 5 ગાથામાં શુક્લ ધ્યાન કહે છે. તો એમાં ગાથા પહેલી એટલે કે સળંગ ગાથા 483. સંસ્કૃતમાં ગાથા આ રીતે છે. યત્ર ગુણાઃ સુવિશુદ્ધા ઉપશમક્ષપણમ ચ યત્ર કર્મણામ લેશ્યા અપી યત્ર શુક્લા તત શુક્લમ વર્ણ્યતે ધ્યાનમ. એના અર્થમાં કહે છે કે જ્યાં વ્યક્ત કષાયના અનુભવ રહિત, કષાયનો અનુભવ નથી, વ્યક્ત કષાયના અનુભવ રહિત, કષાયનો અનુભવ વ્યક્તપણે તો છે જ નહીં, તો જ્યાં વ્યક્ત કષાયના અનુભવ રહિત ભલા પ્રકારથી જ્ઞાન ઉપયોગ આદિ ગુણો વિશુદ્ધ ઉજ્જવળ હોય, કર્મોનો જ્યાં ઉપશમ કે ક્ષય હોય તથા જ્યાં લેશ્યા પણ શુક્લ જ હોય તેને શુક્લ ધ્યાન કહે છે. કેટલી વસ્તુ લીધી, કષાયની તો વાત જ નથી. 7મા ગુણસ્થાનથી ઉપર શ્રેણી ચડે છે ત્યારે કહે છે કે વ્યક્ત કષાયના અનુભવ રહિત, વળી કહે છે કે ભલા પ્રકારથી જ્ઞાન ઉપયોગ આદિ ગુણો વિશુદ્ધ ઉજ્જવલ હોય અને કર્મોનો જ્યાં ઉપશમ કે ક્ષય હોય તથા જ્યાં લેશ્યા પણ શુક્લ જ હોય તેને શુક્લ ધ્યાન કહે છે. અત્યારે તો શુક્લ ધ્યાનની પહેલા તો આ ગાથામાં સામાન્ય વ્યાખ્યા કરી છે, એટલે પંડિતજી વધારે વિસ્તાર ન કરતા માત્ર સમજાવે છે કે આ સામાન્યપણે શુક્લ ધ્યાનનું સ્વરૂપ કહ્યું. વિશેષ હવે કહે છે વળી કર્મોનું ઉપશમન તથા ક્ષપણાનું વિધાન અન્ય ગ્રંથ અનુસાર ટીકાકારે લખ્યું છે તે પણ હવે કહીશું. કર્મોનું ઉપશમન એટલે કે ઉપશમ શ્રેણી ચડે છે ત્યારે, અને કર્મોનું ક્ષપણાનું વિધાન તો કે કર્મોનો ક્ષય થયો હોય છે ત્યારે ક્ષપક શ્રેણી ચડે છે ત્યારે, તો બંને વાત આવશે. ઉપશમ શ્રેણી ચડે છે તો 11મા ગુણસ્થાને જાય છે અને ક્ષપક શ્રેણી ચડે છે તો 12મા ગુણસ્થાને જાય છે. 8મા ગુણસ્થાને પહેલું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે, 8, 9, 10 અને 10માંથી પછી ઉપશમ શ્રેણી ચડે છે તે 11મે જાય છે અને ક્ષપક શ્રેણી ચડે છે તે 10માંથી 12મા ગુણસ્થાને જાય છે. અને એ બધી વાત પછીથી કહેશે. એટલે એ પછીના બીજા ધ્યાન 12મા ગુણસ્થાને જે ધ્યાન છે એની વાત 13મા ગુણસ્થાને છે ત્રીજું ધ્યાન, અને 14મા ગુણસ્થાને ચોથું ધ્યાન. એ ચારેય શુક્લ ધ્યાનની વાત આગળ ભેદ રૂપે કહેશે. તો અહીંયા આ 483મી ગાથાની અંદર જે વાત કરવામાં આવી છે એ આપણે પહેલા લઈએ છીએ. પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ એની ઉપર 2 જુદા જુદા દિવસે પ્રવચન કર્યું છે, એટલે આપણે સળંગ એ રીતે લઈશું. તો 483મી ગાથા આપણને બધાને ખ્યાલ છે કે ગાથાનો નંબર અહીંયા 2 નંબર ઓછો છે, તો આ 483મી ગાથા છે, 481 નથી. અહીંયા
483 ગાથા ને સમજાવતા ગુરુદેવ કહે છે, સ્વામી કાર્તિક અનુપ્રેક્ષા પ્રવચન પુસ્તક ભાગ બીજો પાના નંબર 386. જેમ મેળી ચડવા માટે 14 પગથિયાની સીડી હોય તેમ સિદ્ધ દશા થવા માટે 14 શ્રેણી હોય છે, તથા 8મી શ્રેણીમાં 14 શ્રેણી કહો કે 14 ગુણસ્થાન કહો તો કે છે કે તથા 8મી શ્રેણીમાં 8મા ગુણસ્થાનમાં શુક્લ ધ્યાનની શરૂઆત થાય છે. ત્યાં વ્યક્ત કશાય નથી પણ અવ્યક્ત કશાય છે. આપણે સમજીએ છીએ કે અબુદ્ધિપૂર્વકનો જે રાગ જે છે એ હોય છે, 7મા ગુણસ્થાને પણ હોય છે, અને બાકી બધા ગુણસ્થાને, નીચેના બધા ગુણસ્થાને અબુદ્ધિપૂર્વકનો રાગ તો હોય છે. 6ઠ્ઠા ગુણસ્થાન સુધી તો બુદ્ધિપૂર્વકનો રાગ અને અબુદ્ધિપૂર્વકનો રાગ બંને પ્રકારના રાગ હોય છે, પણ 7મા ગુણસ્થાને બુદ્ધિપૂર્વકનો એટલે કે વ્યક્ત કશાય તો છે નહીં, બુદ્ધિપૂર્વકનો રાગ નથી, માત્ર અબુદ્ધિપૂર્વકનો રાગ છે. તો એ રાગ જે છે એને અવ્યક્ત કશાય કહેવાય. જે 7માથી ઉપર બધે બુદ્ધિપૂર્વક નથી. 7માની નીચે જે છે ત્યાં બંને છે, બુદ્ધિપૂર્વક ને અબુદ્ધિપૂર્વક બંને રાગ છે, એટલે બંને કશાય છે, વ્યક્ત અને અવ્યક્ત. જ્યારે 7માથી ઉપર જે છે તો અહીંયા 10મા સુધીનો વિચાર કરીએ ત્યાં સુધી ચારિત્રમોનીય કર્મની પ્રકૃતિ જે છે એનો પૂરેપૂરો ક્ષય નથી થયો, એટલે એમ કહી શકાય કે અવ્યક્ત અથવા તો અબુદ્ધિપૂર્વકનો એટલો રાગ છે. 10મા ગુણસ્થાનના છેલ્લા સમયે જે ક્ષપક શ્રેણી ચડે છે એવા મુનિરાજને ચારિત્રમોનીય કર્મની બધી પ્રકૃતિનો ક્ષય થતા થતા છેલ્લી જે લોભ પ્રકૃતિ સંજ્વલન કશાયની બાકી રહી છે એનો 10મા ગુણસ્થાનના છેલ્લા સમયે પણ ક્ષય થઈ જાય છે. પછી કોઈ કશાય નથી, એટલે કે એના નિમિત્ત કારણરૂપ ચારિત્રમોનીય કર્મની પ્રકૃતિઓ પણ નથી. દર્શનમોનીય કર્મની પ્રકૃતિ તો પહેલા ગઈ છે, એનો તો ક્ષય કર્યો છે, ને હવે બધી જ ચારિત્રમોનીય કર્મની પ્રકૃતિનો પણ ક્ષય થાય છે એ 10મા ગુણસ્થાનના છેલ્લા સમયે. એટલે પછી 12મા ગુણસ્થાને આવે છે તો એને મોહ રહિત એટલે ક્ષીણ મોહ ગુણસ્થાન કહેવામાં આવે છે. એને ક્ષીણ મોહ ગુણસ્થાન કહેવામાં આવે છે. અહીંયા શ્રેણી ચડે છે 8મા ગુણસ્થાનથી, એની વાત છે તો ગુરુદેવ સમજાવે છે કે 8મા ગુણસ્થાનમાં પહેલું શુક્લ ધ્યાન, પહેલા શુક્લ ધ્યાનની શરૂઆત થાય છે. ત્યાં વ્યક્ત કશાય નથી પણ અવ્યક્ત કશાય છે. અલ્પ રાગ છે પણ તેનો મુખ્યપણે અનુભવ નથી. તે ગુણસ્થાનમાં જ્ઞાનને શુદ્ધ ચૈતન્યમાં જોડી દીધું છે, જ્ઞાનને શુદ્ધ ચૈતન્યમાં જોડી દીધું છે, તેને શુક્લ ધ્યાન કહે છે. અને આ ધ્યાન આ કાળે આ ક્ષેત્રે ભરત ક્ષેત્રમાં પંચમ કાળમાં હોતું નથી, પણ મહાવિદ્ય ક્ષેત્રમાં તો હંમેશા હોય છે. ગુરુદેવ એક વાતને સમજાવે છે, ઉપશમને સમજાવે છે કે જેમ પાણીમાં મેલ નીચે બેસી ગયો હોય અને ઉપર પાણી સ્વચ્છ હોય છે, તેમ આત્મામાં પુરુષાર્થ દ્વારા કર્મોના ઉપશમ સહિત શ્રેણી માંડે તેને ઉપશમ શ્રેણી કહેવાય છે. ઉપશમ શ્રેણીની અંદર હજી કર્મોની પ્રકૃતિઓ સત્તામાં પડી છે, પણ એનો ઉપશમ છે, ફળ ના આપી શકે એવી દશા છે. જેમ પાણીમાં મેલ છે, પણ મેલ છે તે નીચે બેસી ગયો છે, એટલે ઉપર તો શુદ્ધતા પૂરેપૂરી છે. તેવી રીતે ઉપશમ શ્રેણીમાં પણ કર્મ સત્તામાં પડ્યા છે, પણ સત્તામાં પડેલા કર્મ હોવા છતાં પણ એની અસર દેખાતી નથી. એટલે કે આનંદની દશા અદ્ભુત પ્રગટ થાય છે. ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ જે છે એના ઉપશમ છે, બાકી રહેલી પ્રકૃતિઓ જે છે એના ઉપશમ છે, એટલે આનંદની દશા પૂરેપૂરી દેખાય છે. આવી ઉપશમ શ્રેણી માંડે ત્યારે પુરુષાર્થ તો ઉગ્ર હોય છે, પણ છતાંય
એવો ઉગ્ર નથી કે જેથી કરી અને એ સામે કર્મની ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિનો ક્ષય થઈ જાય. તો એની વાત અહીંયા ગુરુદેવ પહેલા કરે છે કે જેમ પાણીમાં મેલ નીચે બેસી ગયો હોય અને ઉપર પાણી સ્વચ્છ હોય છે, તેમ આત્મામાં પુરુષાર્થ દ્વારા કર્મના ઉપશમ સહિત શ્રેણી માંડે. જો ઉપશમની વાત ફરીથી યાદ કરાવું તો ઉપશમ શેમાં હોય છે? ઉપશમ માત્ર ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિમાં જ ઉપશમ હોય છે. દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિમાં જ ઉપશમ હોય છે. એટલે કે મોહનીય કર્મની પ્રકૃતિમાં ઉપશમ હોય છે. દર્શન મોહનીયમાં પણ હોય, શરૂઆત થાય ત્યારે, સમ્યક્ત થાય ત્યારે, અને પછી ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિમાં પણ હોય. પણ ઉપશમ લાંબો સમય રહે નહીં. ઉપશમ ભાવ અંતર્મુહૂર્તથી વધારે સમય રહેતો નથી. પછી ક્ષયોપશમ હોય છે, સમ્યક્ત થાય છે ત્યારે. અને પછી જયારે શ્રેણી માંડે છે, જયારે 8મા ગુણસ્થાનથી, ત્યારે એને ઉપશમ હોય. બાકી જે પ્રકૃતિઓ જે રહી છે એના ઉપશમ ભાવમાં જ એ શ્રેણી માંડે છે. અને જો ક્ષપક શ્રેણી ચડે છે તો એના ક્ષય હોય છે. એ કર્મની ચારિત્ર મોહની કર્મની બાકી રહેલી પ્રકૃતિનો ક્ષય હોય છે. તો આટલી સ્પષ્ટતા અંતરમાં રાખી અને જયારે સમજીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે ઉપશમ શ્રેણી શું છે અને ક્ષપક શ્રેણી શું છે. અને ઉપશમ શ્રેણીની અંદર પણ ચારિત્ર મોહનીય કર્મની જે બાકી રહેલી બધી પ્રકૃતિ જે છે એનો ઉપશમ છે. તો ઉપશમ છે એટલે એના નિમિત્તે એને જે આનંદની અનુભૂતિ જે છે એમાં કોઈ વિક્ષેપ પડતો નથી. એટલા માટે જ 11મા ગુણસ્થાને યથાખ્યાત ચારિત્ર કહેવામાં આવ્યું છે. એટલે જ યથાખ્યાત ચારિત્ર છે. પણ એ યથાખ્યાત ચારિત્ર અંતર્મુહૂર્તથી વિશેષ રહેતું નથી. એ પાછા પડે છે અને ફરી પાછા છે 7મે આવી જાય છે અને પછી સ્વવિકલ્પ થાય છે, 6ઠે પણ આવે છે. પણ જે ક્ષપક શ્રેણી માંડે છે એને તો ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિનો પણ ક્ષય થઈ ગયો છે. દર્શન મોહની કર્મની પ્રકૃતિનો ક્ષય થયો છે અને ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિનો પણ ક્ષય થઈ ગયો છે. 10મા ગુણસ્થાનના છેલ્લા સમયમાં બધી જ મોહનીય કર્મની પ્રકૃતિનો ક્ષય થયો છે અને એ આત્મા એ 12મા ગુણસ્થાને આવે છે. તો એનું યથાખ્યાત ચારિત્ર છે. હવે એ પાછા પડવા પણ રહેતું નથી. અને એટલા માટે જ 12મા ગુણસ્થાને ક્ષીણ મોહ ગુણસ્થાન કહેવામાં આવે છે. ક્ષીણ બધો ક્ષય થઈ ગયો છે. મોહની કર્મનો સંપૂર્ણપણે ક્ષય થયો છે. મોહનીયનો, દર્શન મોહનીયનો અને ચારિત્ર મોહનીયનો. એટલે એવા નિમિત્ત જ ઉભા નથી રહ્યા. આવી અદભુત દશા હોય છે. 12મા ગુણસ્થાને જે આવે છે એની એવી અદભુત દશા હોય છે. તો અહીંયા તો આપણે આગળ વાત કરીએ છીએ. ગુરુદેવ કહે છે કે ઉપશમ સહી શ્રેણી માંડે તેને ઉપશમ શ્રેણી કહેવાય છે. અને ઉગ્ર પુરુષાર્થ દ્વારા સર્વથા કર્મોના ક્ષય સહિત શ્રેણી માંડે તેને ક્ષપક શ્રેણી કહે છે. તેવી શ્રેણી કે જ્યાં શુક્લ લેશ્યાના પરિણામ હોય છે. જો શુક્લ લેશ્યા એ જુદી વસ્તુ છે અને લેશ્યાને ઉદાહરણ દ્વારા આપણે સમજીએ છીએ. પૂજ્ય ગુરુદેવે પણ ઉદાહરણ દ્વારા એ વાતને સમજાવી છે. લેશ્યાનો અર્થ થાય છે કે કષાય અનુરંજિત પરિણામ. તીવ્ર કષાયને અનુલક્ષીને પરિણામ થતા હોય કે મંદ કષાયને અનુલક્ષીને જે પરિણામ થતા હોય તો એને કષાય અનુરંજિત પરિણામ એને લેશ્યા કહેવામાં આવે. એ 6 પ્રકારની લેશ્યા કહેવામાં આવે છે. લેશ્યા 6 પ્રકારે હોય છે. અહીંયા જયારે શુક્લ ધ્યાન હોય છે ત્યારે શુક્લ લેશ્યા હોય છે. શુક્લ ધ્યાન અને શુક્લ લેશ્યા બંને વસ્તુ જુદી છે. લેશ્યા એટલે કષાય અનુરંજિત પરિણામ. તો એ 6 લેશ્યાના પ્રકાર કેવી રીતે છે તેના દ્રષ્ટાંત આપતા ગુરુદેવ સમજાવે છે કે જે કેરી ખાવા માટે આંબાનું ઝાડ છે એને મૂળમાંથી કાપવાનો ભાવ કરે કે આ ઝાડ કાપી નાખું તો બધી કેરી મને મળે. કેરી ખાવા માટે ઝાડને મૂળમાંથી કાપવાના ભાવ કરે તે કૃષ્ણ લેશ્યા છે. કેટલો મોટો પાપનો ભાવ છે. એના પછી બીજું છે કે મોટી ડાળ કાપવાના ભાવ કરે તેને નીલ લેશ્યા કહેવામાં આવે છે. અને એના પછી આગળ નાની ડાળ જેના ઉપર કેરી રહી છે એને કાપવાના ભાવ કરે તો તેને કાપોત લેશ્યા કહેવામાં આવે છે. આ 3 લેશ્યાઓ અશુભ લેશ્યા છે. તે પછીથી જેના પછીની 3 લેશ્યા છે તે શુભ લેશ્યા કહેવામાં આવે છે. તો એના પછી જેને માત્ર જે ઝુમખું છે જેની ઉપર કેરી બેઠેલી છે તો એ લુમખા કે ઝુમખા, એ લુમખા
કાપવાનો ભાવ કરે તેને પિત્ત લેસ્યા છે, અને એનાથી ઉપર માત્ર ડીટેથી તોડી લેવામાં, માત્ર કેરી જ ત્યાંથી તોડી લેવાનો ભાવ કરે તે પદ્મ લેસ્યા છે. અને એનાથી પણ વધારે આગળ વધીએ તો કહે છે કે નીચે પડેલી કેરી ડીટિયામાંથી તૂટી ગઈ હોય ને નીચે કેરી પડી ગઈ છે તો એ કેરીથી સંતોષ માની લે તે શુક્લ લેસ્યાના પરિણામ સમજવા. તો અહીં કેરી ખાવાના ભાવ તો અશુભ છે, કેરી ખાવાનો ભાવ શુભ છે એવું તો નથી, પણ એમાં શુભ અશુભથી શુભની જે વાત કરવામાં આવી છે તો એમાં ખાવાની અપેક્ષા તો અશુભ જ છે, પરંતુ એની સાથે રહેલો જે ભાવ, જે પાપનો ભાવ છે એ લેસ્યા કેવી છે એ સમજાયું છે. ગુરુદેવ કહે છે કે અહીં કેરી ખાવાના ભાવ તો અશુભ છે, પણ અશુભ અને શુભ પરિણામની તારતમ્યતા બતાવવા દ્રષ્ટાંતથી સમજાવવામાં આવ્યું છે. એક કામ કરવામાં 6 પ્રકારના પરિણામ હોય છે. દરેક જગ્યાએ આ વાત સમજવાની. કેરીની વાત હોય કે પછી બીજી કોઈ પણ વાત હોય, કોઈ પણ પ્રકારના ખાદ્ય પદાર્થ ને ખાવાનો ભાવ તો હોય, પણ કેવી લેસ્યા સહિત છે એનો વિચાર કરવો. તીવ્ર વૃદ્ધિના પરિણામ હોય, એને માટે ગમે તે કરવામાં આવે એવા પરિણામ હોય, અને કાંઈ એના માટે કાંઈ બીજો વિચાર ન કરવામાં આવે અને સહજ રીતે એ ખાવામાં આવે તો એમાં ઘણો બધો ફેર પડે છે. એના પરિણામમાં ફેર પડે છે, એટલે એના બંધમાં ફેર પડે છે. ગુરુદેવ કહે છે કે કોઈને તીવ્ર લોવાટિયા ભાવ હોય અને કોઈને મંદ હોય એમ સમજી લેવું. અહીં શુક્લ લેસ્યાના પરિણામ, લેસ્યાની વાત છે, શુક્લ લેસ્યાના પરિણામ ઘણા ઉજળા પરિણામ હોય છે, અને એવા પરિણામ શુક્લ લેસ્યાના પરિણામ શુક્લ ધ્યાન સાથે હોય છે એમ સમજવું. ભાવાર્થમાં કહે છે કે આ સામાન્યપણે શુક્લ ધ્યાનનું સ્વરૂપ કયું, અને વિશેષ આગળ કહે છે કે વળી કર્મોનું ઉપશમ તથા ક્ષપણાનું વિધાન અન્ય ગ્રંથ અનુસાર ટીકાકારે લખ્યું છે, તે પણ આગળ કરીશું. તો એ 483ની ગાથા થઈ. તે પછીથી ફરીથી એ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એ એના પછીના દિવસમાં આવે છે. એ દિવસમાં 484ની ગાથાનો વિસ્તાર લીધો છે, પણ ફરીથી એના પછીના દિવસે ફરીથી ગુરુદેવે 483નો વિસ્તાર લીધો છે. તો એ આપણે પહેલા લઈ લઈએ છીએ, જેથી આ ગાથાનો વિસ્તાર પૂરો થાય. અહીંયા 481 એટલે 483 સમજવાનું છે. અહીંયા દરેક વખતે 2 નંબર અહીંયા વધારીને સમજવાનું છે. આ પ્રવચનના પુસ્તકમાં એટલી કઈક રીતે ભૂલ છે. તો ગુરુદેવ કહે છે કે શુક્લ ધ્યાન સમગ્રપણે વાત કરી છે ને પહેલા, તો પછી જ વિસ્તારથી વાત કરે છે. તો શુક્લ ધ્યાનની વાત કરતા ગુરુદેવ ફરીથી એનો અર્થ સમજાવે છે કે શુક્લ એટલે ધોળું ઉજ્જવળ, અને ધ્યાન એટલે આત્માના સ્વભાવમાં એકાગ્રતા. ધ્યાન તો એકાગ્રતાનું નામ છે, પણ અહીંયા પરમાર્થે ધ્યાન તો એને જ કહેવાય કે આત્મામાં એકાગ્રતા, સ્વરૂપમાં એકાગ્રતા એ ધ્યાન છે. કૃપાળુ દેવે પણ વાત કરી છે કે ધ્યાન તો અનેક પ્રકારે લોકો કરે છે, પણ શ્રેષ્ઠ ધ્યાન તો આત્મ ધ્યાન છે. આત્મ ધ્યાન શ્રેષ્ઠ ધ્યાન છે. અહીંયા અમેરિકામાં ને બધે માત્ર મેડિટેશન જ શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. હવે તો ભારતમાં લોકો મેડિટેશન શબ્દનો પ્રયોગ કરે છે, અને આ શબ્દનો પ્રયોગને માટે હું કેટલાય વર્ષોથી, છેલ્લા 20 વર્ષથી એનો વિરોધ કરતો આવ્યો છું, અને હજી પણ કરું છું કે ના, એ મેડિટેશન શબ્દ તમે મનમાંથી કાઢી નાખો. જો તમે જૈન હો તો તમારે એ મેડિટેશન કાઢી નાખવાનું. મેડિટેશન તો મનની પ્રક્રિયા છે, તો ગમે તે માણસો કરે છે, કેટલાય લોકો કરે છે, આ વિપશ્યના વગેરેમાં બધા કરે છે. એમાં તો હવે તો અહીંયા અમેરિકામાં તો વિપશ્યના સેન્ટરમાં એવા વ્હાઇટ લોકો જાય છે, એમને માંસાહાર તો છોડ્યો નથી, અને બધું ચાલે છે. એ બધી વાત છે. મેડિટેશનના અનેક પ્રકાર છે. એ મનની શાંતિ સિવાય બીજું એમાં કાંઈ હોતું નથી. મનની શાંતિના અનેક પ્રકારે પ્રયોગ કરે છે. એ સિવાય ધ્યાનનો જે ધ્યાન શબ્દ જે છે એનો વિસ્તૃત અર્થ કરીએ તો એકાગ્રતા થાય છે. તો એવી એકાગ્રતા એ બાહ્યમાં એકાગ્રતા, અને બાહ્યમાં એકાગ્રતાના અનેક પ્રકારના નુસ્ખાઓ, પ્રયોગો લોકો બતાવતા હોય છે. કઈ રીતે એકાગ્રતાઓ કરવી, તો ચાટક કરવું વગેરે, કુંડલીનીના પ્રયોગો કરવા વગેરે. પણ આ બધું જે છે એ બધા ધ્યાન જે છે એ બધા કુધ્યાન છે. કોઈ સાચું ધ્યાન નથી. કૃપાળુદેવે કહ્યું કે ધ્યાનમાં આત્મ ધ્યાન જ મુખ્ય છે, એ જ કરવા યોગ્ય છે. એટલે બીજા કેટલાક ધ્યાન જે છે શુભ ધ્યાન છે, જેમ કે તીર્થંકર પરમાત્મા, કેવળી પરમાત્મા,
એમની પ્રતિમા વગેરેના ધ્યાન કરવા એ બધા શુભ ભાવ છે, શુભ ધ્યાન પણ છે એમાં એકાગ્રતા, પણ એમના સ્વરૂપને વિશે એકાગ્રતા થતી નથી. એટલે છેવટે તો એ દ્વારા પણ આપણે તો સ્વરૂપ તરફ જ વળવાનું છે, એ ધ્યાનની વાત છે. એટલે સ્વરૂપ તરફ વળવું એટલે સ્વભાવ તરફ વળવું, સ્વભાવમાં એકાગ્રતા કરવી, એ ધ્યાન. તો ગુરુદેવ કહે છે કે ધ્યાન એટલે આત્માના સ્વભાવમાં એકાગ્રતા. એટલે બીજા બધાને કાઢી નાખ્યા, બસ આને ધ્યાન આપણે સમજવાનું છે. મેડિટેશનની તો વાત જ ભૂલી જવી. આ ધ્યાન છે. ધ્યાન એટલે આત્માના સ્વભાવમાં એકાગ્રતા. અને એવું ધ્યાન શાસ્ત્રોના સારી રીતે ખૂબ સારી રીતે અભ્યાસ કર્યા વિના થઈ શકતું નથી. કેમ કે શાસ્ત્રો દ્વારા દ્રવ્યાનુવેદનો અભ્યાસ કરીને, એટલે આત્માનો અભ્યાસ કરીને, આત્માનો નિર્ણય કરીને આવું ધ્યાન થાય છે. એટલે અત્યારે ધ્યાન બધું ચાલ્યું છે ને, હવે તો બધા ફેશનમાં બોલવા માંડે છે મેડિટેશન. બસ પછી મેડિટેશન કર્યું એટલે આમ થયું તેમ થયું. એ મેડિટેશન બધી નકામી વસ્તુ છે. એવો શબ્દ પ્રયોગ કરશો જ નહીં જીવનમાં ક્યારેય. જો સાચા જૈન હો તો ક્યારેય એ મેડિટેશન શબ્દનો પ્રયોગ કરશો જ નહીં. મનમાં એવો વિકલ્પ લાવવો નહીં. ધ્યાન કહેતા તરત જ સ્વરૂપનો ખ્યાલ આવવો જોઈએ. ધ્યાન કહેતા પોતે આત્મા ભગવાન છે એનો ખ્યાલ આવવો જોઈએ. ધ્યાન કહેતા પોતે અનંત ગુણનો પિંડ, અસંખ્ય પ્રદેશી, પોતાની એક સત્તામાં રહ્યો છે, અવિનાશી છે, એનો ખ્યાલ આવવો જોઈએ. એમ ધ્યાન, બસ એ જ વાત આવવી જોઈએ. બીજું કઈ ધ્યાન એટલે હોય જ નહીં. તો જ ધ્યાન થશે. ગુરુદેવ તો સીધી એ જ વાત કરે છે, બીજી વાત જ નથી લીધી. ધ્યાન એટલે આત્માના સ્વભાવમાં એકાગ્રતા. ધ્યાન એટલે આત્માના સ્વભાવમાં એકાગ્રતા. એકાગ્રતા એટલે ધ્યાન, એ વાતે કાઢી નાખી છે. ધ્યાન એટલે આત્માના સ્વભાવમાં એકાગ્રતા. ગુરુદેવ કહે છે કે શુક્લ ધ્યાનની દશા ઘણી ઊંચી છે. જેણે આત્માના સ્વભાવનો નિર્ણય કર્યો હોય તેને તે દશા પ્રગટે છે. કાંઈ આમનામ પ્રગટતી નથી. પહેલા તો ધર્મ ધ્યાનમાં જ એને આત્માના સ્વભાવનો નિર્ણય કર્યો હોય તો એને ધર્મ ધ્યાન ચોથા ગુણસ્થાનની દશા આવે. શુક્લ ધ્યાનની તો વાત જ પછી છે, પણ ચોથા ગુણસ્થાનની દશા જે એ આવે એમાં પણ આત્મ ધ્યાન દ્વારા એ ચોથા ગુણસ્થાનની દશા આવે છે, જેમાં રત્નત્રયના પરિણામ થાય છે. અને એમાં આત્માના સ્વભાવનો પહેલા નિર્ણય કર્યો છે, સાચો નિર્ણય કર્યો છે, સ્વરૂપની ખૂબ રુચિ થઈ છે, ત્યારે એની તરફ વળે છે, ઉપયોગ એ તરફ વળી જાય છે. જેણે આત્માના સ્વભાવનો નિર્ણય કર્યો હોય તેને તે દશા પ્રગટે છે. આત્મા શું છે, આત્મા શું છે એનો ખ્યાલ કર્યા વિના એમાં એકાગ્રતા જામે નહીં, એકાગ્રતા થાય નહીં. આત્મા દેહ આદિથી ભિન્ન છે. આત્મા દેહ આદિથી ભિન્ન છે. જ્ઞાન દર્શન આદિ અનંત ગુણોથી ભરેલો છે. આદિ અંત વિનાનો છે. જેની શરૂઆત પણ નથી, એનો અંત પણ નથી. આદિ અંત વિનાનો એવો ભગવાન આત્મા છે, નિત્ય છે. કોઈ સંયોગે કરીને ઉત્પન્ન થયો નથી, એટલે એની ઉત્પત્તિ નથી. ને છે એટલે એનું અસ્તિપણું છે અને એનો નાશ નથી. એને જાણીને, એવા આત્માને જાણીને તેમાં એકાગ્ર થાય તેને ધ્યાન હોય છે. અને એવું ધ્યાન કરી અને એ ધર્મ ધ્યાનમાં પહેલું ચોથું ગુણસ્થાન પ્રગટ કરે છે. ધર્મ ધ્યાનમાં ચોથાથી સાતમા સુધી પહોંચે છે અને પછી સાતમાથી આગળ ઉપર અને શુક્લ ધ્યાન થાય છે. ગુરુદેવ કહે છે કે જે બહારમાં અને બહારથી સુખ શાંતિ થાય એમ માને છે, બહારમાં સુખ શાંતિ થાય અને બહારથી સુખ શાંતિ થાય એમ માને છે, તે આત્મામાં આત્માથી શાંતિ અને સુખ થાય એમ માને નહીં. એને તો બહારથી સુખ શાંતિ છે, તો પછી આત્માની સુખ શાંતિની તો વાત એને પલ્લે પડતી નથી, એનો વિચાર એને આવતો નથી. કહ્યું હોય તો એ કહે છે કે આ બરાબર છે, ગુરુદેવ રોજ કહે છે, પણ એને એમાં રસ નથી પડ્યો. સ્વાધ્યાય તો બધા કરે છે એટલે આપણે પણ કરવો જોઈએ, સમય થયો એટલે બેસી જાય છે. પણ ગુરુદેવે એમ કહ્યું કે સુખ શાંતિ આનંદની અનુભૂતિ આત્મામાંથી જ થાય છે. આત્મામાંથી જ થાય છે. જ મૂકીને એકાંત કર્યો છે, તે છતાંય આ જીવને એ વાત બેસતી નથી. એને હજી બહારમાં સુખ શાંતિ પડી છે, એમાં સુખ શાંતિની માન્યતા છે. એટલે ગુરુદેવ એ વાતને વારંવાર સમજાવે છે કે ભાઈ સમજ, જે બહારમાં અને બહારથી સુખ શાંતિ થાય એમ માને છે તે આત્મામાં આત્માથી શાંતિ અને સુખ થાય એમ માનતો નથી. જો એમ માને તો પછી બહારમાં
ક્યાંય સુખ શાંતિનો વિકલ્પ આવે જ નહીં, એવો વિકલ્પ ઉઠે જ નહીં. આત્મા છે તો તે ગુણ શક્તિ વિનાનો હોય નહીં. આત્મામાં જ સુખ શાંતિ છે એનો નિર્ણય કરાવે છે. ગુરુદેવ કહે છે કે ભાઈ જો એમ પહેલા વિચાર તું કર કે આત્મા છે તો આત્મા ગુણ વિનાનો શક્તિ વિનાનો તો હોય નહીં. આત્માના પછી ગુણ કેવા હોય એનો વિચાર કરીશ તો તને ખ્યાલ આવશે કે આત્મામાં જ સુખ શાંતિ હોય. જે ઉજ્જવળતા પ્રગટ કરવી છે તે આત્મામાં ભરી છે એમ પ્રથમ નક્કી કરે તો એમાં એકાગ્રતા કરે, એવો પ્રયાસ કરે, પ્રયત્ન કરે. પ્રથમ પરની રુચિ છોડવી જોઈએ, પરનું મહાત્મા એને ચાલ્યું જવું જોઈએ. પણ અનાદિથી જીવોને આત્માનો વિશ્વાસ આવતો નથી. જે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે એવું બધું પર એનો જ એને વિશ્વાસ આવે છે. પોતાની સાવધાની ચૂકી પરમાં સુખ માની બેઠો છે. સંયોગોમાં આ જીવને ઉત્સાહ વર્તે છે. બાહ્યમાં જે સંયોગો છે એમાં અનુકૂળતા છે તો એમાં એને ઉત્સાહ વર્તે છે. આત્મામાં અનંત ગુણો ભર્યા પડ્યા છે તેનો ઉત્સાહ નથી. આત્મામાં અનંત ગુણો છે એનો નિર્ણય કરતો જ નથી. 47 શક્તિ વખતે બરાબર સાંભળ્યું બધું પણ પાછો ભૂલી ગયો આ જીવ તો કે આત્મામાં આવી શક્તિ, આવા નિધાન ભર્યા છે, અનંત છે, જેને માટે શબ્દોય નથી. જે અનુભવવાની વસ્તુ હોય એને માટે એના વર્ણન કરવાના શબ્દો તો હોય નહીં ને. આત્મામાં અનંત ગુણો ભર્યા પડ્યા છે તેનો આ જીવને ઉત્સાહ નથી. ત્યાં સુધી અને એવી દશા છે તો ત્યાં સુધી આત્માનો નિર્ણય નથી, તો આત્માની દ્રષ્ટિ થઈ નથી, તો ધર્મ ધ્યાન પણ થતું નથી. તો ધર્મ ધ્યાન નથી થતું તો શુક્લ ધ્યાનની તો વાત જ ક્યાંથી હોય. ધર્મ ધ્યાન થતું નથી અને ધર્મ ધ્યાન વિના શુક્લ ધ્યાન તો ન જ હોય. સ્કૂલ એજ્યુકેશન પૂરું કર્યા વિના કોલેજમાં તો જવાય નહીં ને. જેને આત્માનો નિર્ણય તો થઈ ગયો છે, પણ આત્માનો નિર્ણય તો થઈ ગયો છે પણ બુદ્ધિપૂર્વકનો રાગ હોય છે. આત્માનો નિર્ણય થયો એટલે એને અનુભૂતિ થઈ ગઈ છે પણ હજી બુદ્ધિપૂર્વકનો રાગ છે, તેને ધર્મ ધ્યાન થાય છે. ચોથા, પાંચમા, છઠ્ઠા ગુણસ્થાનમાં ધર્મ ધ્યાન હોય છે, એને બુદ્ધિપૂર્વકનો રાગ છે, અબુદ્ધિપૂર્વકનો પણ છે. અબુદ્ધિપૂર્વકનો રાગ તો પહેલા ગુણસ્થાનથી છઠ્ઠા ગુણસ્થાન સુધી બધે જ છે અને બુદ્ધિપૂર્વકનો રાગ પણ છે સાથે. પણ સાતમા ગુણસ્થાનથી પછી બુદ્ધિપૂર્વક રાગ નથી હોતો. ખ્યાલમાં આવે એવો રાગ નથી હોતો. એવા કશાય હોતા નથી. કે છે કે જ્યાં સુધી એવો બુદ્ધિપૂર્વકનો રાગ છે ત્યાં સુધી એને ધર્મ ધ્યાન છે અને પછી બુદ્ધિપૂર્વકના કશાય ન રહે તે શુક્લ ધ્યાન છે અને તે જ આત્માની શાંતિનું કારણ છે. આગળ કહે છે કે આત્માની પર્યાયમાં પવિત્રતા રોકાયેલી છે. આત્માની પર્યાયમાં પવિત્રતા રોકાયેલી છે તે પોતાના કારણે છે, પણ એમાં નિમિત્ત પૂતગલ કર્મ છે. પવિત્રતા તો પોતાના કારણે છે પણ નિમિત્ત તરીકે પૂતગલ કર્મ છે, એના અભાવો છે. જે આત્માથી વિપરીત લક્ષણવાળા એવા કર્મો છે અને નવો વિકાર કરે છે. જે આત્માથી વિપરીત લક્ષણવાળા છે અને નવો વિકાર કરે છે એમાં શરીર આદિ પર પદાર્થો પણ નિમિત્ત છે. કર્મ પણ નિમિત્ત છે, એના ઉદયો પણ જે છે એ આત્માથી વિપરીત લક્ષણવાળા છે અને એ નવા વિકારમાં નિમિત્ત કારણ છે. શરીર આદિ પર પદાર્થો પણ નિમિત્ત કારણ છે. શરીર સારું હોય તો ઠીક પડે, શરીર મોડું પડે ત્યારે ખ્યાલ આવે કે હવે આ શરીર રહેશે નહીં, એમ શરીર તરફનું લક્ષ્ય કરે છે. તે વખતે નવા કર્મો બંધાય છે. પણ તે વખતે જો આત્મા પોતાના સ્વભાવમાં એકાગ્ર થાય તો તે કર્મનો ઉપશમ કે ક્ષય થાય છે. કર્મનો ઉપશમ કે ક્ષય કેવી રીતે થાય? સ્વભાવ તરફની એકતાથી, સ્વભાવ તરફ વળતા, સ્વભાવમાં એકાગ્ર થતા થાય છે. બીજી કોઈ રીતે કર્મનો ઉપશમ ક્ષય થતો નથી. ભગવાનની ભક્તિ કરવાથી નવા પુણ્યકર્મ બંધાય પરંતુ જૂના કર્મનો ક્ષય થાય એમ થતું નથી. એ વાતને સારી રીતે સમજવાની છે. તે કર્મનો ઉપશમ કે ક્ષય થાય છે. કેવી રીતે થાય છે? સ્વભાવમાં એકાગ્રતા કરે તો. આત્મા પરમાં એકાગ્ર થાય તો કર્મનો સંગ્રહ થાય છે અને સ્વભાવમાં એકાગ્ર થાય
તો કર્મો ઘટતા જાય છે. આત્માની એકાગ્રતાથી શુક્લ ધ્યાન થાય છે અને ત્યારે શુક્લ લેસ્યા હોય છે. કસાય પણ એકદમ મંદતમ હોય છે. મંદ, મંદતર અને મંદતમ એટલે શુક્લ લેશા હોય છે. એ કારણે તે ધ્યાનને શુક્લ ધ્યાન કહે છે. કોઈ પણ કામ કરતી વખતે 6 પ્રકારના પરિણામ હોય છે, એટલે કે 6 પ્રકારની લેશા હોય છે. કસાય અનુરંજિત પરિણામ એ 6 પ્રકારના હોય છે. તીવ્રતમ કસાય, એનાથી ઓછો તીવ્રતર કસાય, એનાથી ઓછો તીવ્ર કસાય, પછી મંદ કસાય, એનાથી વધારે મંદ એટલે મંદતર કસાય, અને એનાથી પણ વધારે મંદ એટલે મંદતમ કસાય. એમ 6 પ્રકાર છે અને એના જ આ બધા નામ છે. કૃષ્ણ લેસ્યા એ તીવ્રતમ કસાય છે. નીલ લેસ્યા એ તીવ્રતર કસાય છે. કાપોત લેસ્યા એ તીવ્ર કસાય છે. અને પછી પેલા જે શુભ જે 3 પ્રકારના કહેવામાં આવે છે એ મંદ કસાય, મંદતર કસાય અને મંદતમ કસાય. મંદતમ કસાય એટલે એ શુક્લ લેસ્યા છે. મંદતર કસાય એટલે પદ્મ લેસ્યા છે. તો અહીંયા કે છે, અને મંદ કસાય એટલે પિત્ત લેસ્યા છે. એટલે પિત્ત, પદ્મ અને શુક્લ એમ 3 શુભ લેસ્યાઓ હોય છે. અહીંયા આગળ કહે છે કે વેપારમાં, છોકરાના લગ્નમાં, રૂપિયાની નુકસાની વખતે, સંસારના કોઈ પણ કામમાં, સ્ત્રીને પરણવામાં, શરીરની અવસ્થામાં, કાયાકલ્પ કરવામાં વગેરે દરેક કાર્યમાં તીવ્ર લોહવાટના પરિણામ હોય કે એથી મંદ પરિણામ હોય છે. તીવ્ર મંદ એવા પરિણામો હોય છે. અને એમાં જ્યારે કસાયની ઘણી જ મંદતા હોય છે ત્યારે શુક્લ લેશા હોય છે. શુક્લ ધ્યાન વખતે તે શુક્લ લેશા હોય છે. એ વાત લીધી. અને પછી એ દિવસે ત્યાં સોનગઢમાં વાસ્તુ હતું, ત્યાં અનેક રચનાઓ બીજી થઈ હતી, તો કોઈ વાસ્તુ હતું. તો એ વાસ્તુની વાત ગુરુદેવે કરી છે, એ પણ આપણે સાથે લઈ લઈએ છીએ કે જે આજે વાસ્તુ છે, સાચું વાસ્તુ કોને કહેવું તે કહે છે. આપણે તો ઘરનું વાસ્તુ કરીએ છીએ ને, તો ત્યાં પણ એવી રીતે જે કંઈ કેટલાક મકાનો એ પછી બન્યા હતા અને નવો હોલ બન્યો હતો અને ત્યાં અક્ષરો કોતરવામાં આવ્યા, તો કદાચ એનું વાસ્તુ હશે, કંઈ પણ વાસ્તુ હતું. તો એ વાસ્તુને સમજાવ્યું છે. વાસ્તુ કરીને લોકોને જે ઉત્સાહ હોય, તો વાસ્તુનો સાચો અર્થ ગુરુદેવે સમજાવ્યો છે. ધર્મ પ્રમાણે સ્વયં વાસ્તુ કહેવાય. ગુરુદેવ કહે છે કે સાચું વાસ્તુ કોને કહેવું તે કહે છે. ભગવાન આત્મા છે. આ ભગવાન આત્મા છે, એમાં જ્ઞાન, દર્શન આદિ અનંત શક્તિઓ અને સમય સમય અવસ્થા થાય છે. તે આત્મામાં વસે છે, માટે તેને વાસ્તુ કહેવાય છે. એમાં આ ભગવાન આત્મા છે, એમાં જ્ઞાન, દર્શન આદિ અનંત શક્તિઓ અને સમય સમય અવસ્થા થાય છે. તે આત્મામાં વસે છે, માટે તેને વાસ્તુ કહેવાય છે. આત્મા વિકારમાં વસે તેને ખરેખર વાસ્તુ કહેતા નથી. આત્મા પોતાના જે ગુણ, શક્તિઓ જે છે એને અનુસરીને વસે છે ત્યારે એને વાસ્તુ કહેવાય, એમ કે છે. જ્ઞાન, દર્શન આદિ જે ગુણો છે એને અનુસરીને વર્તે છે તો એને વાસ્તુ કહેવાય. પણ આત્મા પરનું લક્ષ કરીને વિકારમાં વસે તેને ખરેખર વાસ્તુ કહેતા નથી. ઘુમટસારમાં કહ્યું છે કે જેમાં ગુણ પર્યાય વસે તે વાસ્તુ કહેવાય છે. અનંત કાળથી કામ, ક્રોધ, દયા, દાન, ભક્તિ આદિમાં, એટલે કે અશુભ અને શુભ બંને પ્રકારના ભાવમાં આખા આત્માને માનીને એમાં વસ્યો છે. પણ તે ભ્રાંતિ છે. ભગવાન આત્માને અશુભ કે શુભ બેમાંથી કોઈ પણ ભાવ હોતા જ નથી. એ એનો સ્વભાવ નથી. એ પરલક્ષે થતા એ ક્ષણિક ભાવો છે. એમાં ઉપાદાન કારણ, ક્ષણિક ઉપાદાન કારણ છે, પરનું લક્ષ છે. ગુરુદેવ કહે છે કે મારો વસવાટ તો મારામાં છે. એની શ્રદ્ધા, જ્ઞાન અને રમણતા કરી અને અંતરમાં વસવું તે વાસ્તુ છે. અંતરમાં વસવું તે વાસ્તુ છે. એમાં ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન થઈ અને સિદ્ધ દશા પ્રાપ્ત થાય છે અને જન્મ મરણ થતા નથી.
તે આત્મા પોતાના સ્વરૂપમાં જ વસે છે. પૂર્ણતા થઈ ગઈ, તેનો નાશ થતો નથી. ભગવાન સિદ્ધ થયા પછી ફરી પાછા જન્મ લેતા નથી. માટે આ શુક્લ ધ્યાનથી આત્માનું ખરું વાસ્તુ થાય છે. શુક્લ ધ્યાન થયા પછી હરિયન દશા થાય, અને જેને હરિયન દશા થઈ છે એ છેવટે સિદ્ધ દશા ને પ્રગટ કરે જ છે. સિદ્ધ દશા એની થાય જ છે. એટલે શુક્લ ધ્યાનથી આત્માનું ખરું વાસ્તુ થાય છે. આ આત્માનો કોઈ કરતા કે હરતા નથી. કોઈને કરતા માને તો વસ્તુ નિત્ય રહેતી નથી. કોઈ મારા પરિણામ કરે, હું કોઈના પરિણામ કરું, એવું વસ્તુ સ્વરૂપ જ નથી. અને જે વસ્તુ ન હોય તેનો પણ કોઈ કરતા હોઈ શકે નહીં. અને જે વસ્તુ છે તો એના પરિણામ વિનાનું એ વસ્તુ હોય નહીં. દ્રવ્ય પરિણામ વિનાનું હોય નહીં. એના પરિણામ પોતે કરે છે. એના પરિણામ બીજું કોઈ કરતું નથી. એટલે પરિણામ સહિત જ વસ્તુ હોય. દરેક પદાર્થ જે છે તે પોતાના પરિણામ સહિત છે. અને એ પરિણામને બીજો કરે એમ માને તો એ પછી એ વસ્તુ રહી જ નહીં. એટલે કે છે કોઈને કરતા માને તો વસ્તુ નિત્ય રહેતી નથી. અને જે વસ્તુ ન હોય તેનો પણ કોઈ કરતા હોઈ શકે નહીં. આત્માને પોતે જાણે નહીં તો તરાય નહીં. તિન્નાણમ તાર્યાણમ નમોત્થણમમાં આવે છે ને, નમોત્થણમના પાઠમાં હરિયન પરમાત્મા, તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા કેવા છે તો કે જે પોતે તર્યા છે અને બીજાને તારે છે. પણ આ જે કહેવામાં આવ્યું છે એમાં તો જે પોતે બીજો જીવ તરે છે તો એને તરવામાં દિનેશ્વર ભગવાનની વાણી એ નિમિત્ત કારણ છે, એમ એનો અર્થ છે. બાકી ભગવાન આપણને તારે એમ નહીં. ભગવાને આપણને તારવા માટે બધું જ આપી દીધું છે. હવે એનાથી વધારે શું અપેક્ષા હોય? પ્રભુ પાસે શું અપેક્ષા રાખવાની? પ્રાર્થના કરવાની ન હોય, અહોભાવ વ્યક્ત કરવાનો હોય. હવે શું પ્રાર્થના કરવાની? પ્રાર્થના આપણા જૈન દર્શનમાં હતી જ નહીં. ક્યારેય માગવું, પ્રભુની પાસે આપણે ક્યારેય માંગતા જ નથી. કેમ કે પ્રભુએ આપી દીધું છે એવો નિર્ણય છે આપણને. ભગવાને આપવાનું જે હતું બધું જ આપી દીધું. ગોપ્યા વિના દિનવાણીમાં બધું જ આપી દીધું. પૂરેપૂરો માર્ગ બતાવ્યો. પોતે એ માર્ગે ચાલીને બતાવ્યું. અને હવે આપણે એમની પાસે શું અપેક્ષા રાખવાની? આપણને તો એમના પ્રત્યે અહોભાવ જ હોય. એમના પ્રત્યે એમનો ઉપકાર જે છે એને માટે આપણને હંમેશા નમસ્કાર જ થાય કે પ્રભુ આવું તો કોઈ કરતું નથી. પૂર્ણપણે વસ્તુ આપી દેવી એ પ્રભુ આપનો ઉપકાર અત્યંત છે. આવો કોઈ બી ઉપકાર કોઈ કરી શકે નહીં. એટલે એમના પ્રત્યે અહોભાવ હોય, સ્તુતિનો ભાવ હોય, બીજું કાંઈ હોય નહીં. એટલે એ આપ્યું છે, જે બધું આપ્યું છે એ જ આપણને તરવા માટેનું કારણ છે. એટલે તિન્નાણમ તાર્યાણમ એમ નમોત્થણમના પાઠમાં વાત આવે છે. એટલે કોઈ બીજાને તારી શકે નહીં એમ જ્યારે કહેવાની વાત આવે છે ત્યારે સમજવાનું છે કે પોતે એવો સક્ષમ છે ને ભગવાનના જ્ઞાનમાં એવો પોતે આ સંસાર રૂપી સાગરને તરી શકે એવો સક્ષમ છે. એ વાત ભગવાને એને કહી છે કે તું સક્ષમ છો, તું તરી જા. પણ આત્માને જાણે નહીં તો તરાય નહીં. આત્માને જાણ્યા વિના કેવી રીતે તરાય? કોઈ ઈશ્વર સહાય કરે એમ પણ બનતું નથી. કેમ કે ઈશ્વરે અત્યાર સુધી કેમ તાર્યા નહીં? જો એમ માનીએ કે ઈશ્વર સહાય કરે ત્યારે તરીએ તો પછી ઈશ્વરે અત્યાર સુધી કેમ તાર્યા નહીં? એવો પ્રશ્ન થાય. ઈશ્વરને ખબર ન હતી એમ માનીએ તો ઈશ્વરને મૂળ ઠરાવ્યા એમ કહેવાય. ઈશ્વરને તો ખબર હતી કે નહોતી કે આપણે નથી તર્યા તો આપણને તારવા જોઈએ ને? અરે મૂર્ખા, આવો વિકલ્પ તને કેમ ઉઠે છે? ભગવાને બધું આપી દીધા પછીથી પણ હજી તને એવી જ અપેક્ષા છે કે ભગવાનની કૃપા થશે તો હું તરીશ, ભગવાન મને તારે? તરવાનો આખો ઉપાય પ્રેક્ટિકલ પોતે કરીને બતાવ્યો છે. શું એમને નથી ખબર કે તું તરી શકે છે? તને સક્ષમ કયો? તારી પીઠ થાબડી. તને ભગવાન કયો? વર્તમાન પર્યાય મલિન પર્યાયોની વચ્ચે પણ તને ભગવાન આત્મા કયો અને એમ કહ્યું કે તું સક્ષમ છો. આથી વિશેષ તારે શું જોઈએ છે પ્રભુ? અને સાથે એ પણ કહ્યું કે તારે પુરુષાર્થ કરવાનો છે. કોઈની કૃપાથી કલ્યાણ થાય નહીં. તે શું કહે છે કે કોઈની કૃપાથી કલ્યાણ માનવામાં આવે તો કોઈની અકૃપાથી સંસારમાં રખડવું થાય એમ પણ પછી વાત તો બની જશે. કોઈની અકૃપાથી આપણે સંસારમાં રખડતા નથી કે કોઈની કૃપાથી સંસાર ટળતો નથી. બંને વાત સરખી છે.
મારા પોતાના પુરુષાર્થથી હું સ્વભાવ ભાવે થઈ શકું છું અને મારા ઊંધા પુરુષાર્થથી હું વિભાવ ભાવે થઉં છું. આ વાત તો આપણે દરેક વખતે પ્રતિક્રમણમાં બોલીએ છીએ. એમાં કોઈ મારું કાંઈ કરે એવું વસ્તુનું સ્વરૂપ નથી. એટલે કે પોતાનો તો કાંઈ એમાં જો એમ માને કે કોઈની અકૃપાથી હું સંસારમાં રખડું છું, કર્મને કારણે રખડું છું, એમ જો માને તો એમાં તો એને તો પછી પોતાનો કાંઈ દોષ જ ન રહ્યો. પણ વસ્તુ સ્વરૂપ એમ નથી. બધો દોષ પોતાનો જ છે. ભગવાન તો અરીસાની જેમ આદર્શ છે. આત્મા પોતે ભગવાન જેવો છે અને આત્મા પોતે ભગવાન થઈ શકે એમ છે. એવો ભાવ પોતે ઉપાડવા માટે ભગવાનમાં આરોપ કરી અને કહે છે કે ભગવાન આપ મને તારો, એમ કહેવાય છે. જે તરે છે એ એમ કહે છે કે મને ભગવાને તાર્યો, પણ ભગવાન કોઈને તારતા નથી. આ વસ્તુ સ્વભાવને બરાબર સમજી અંતરમાં વસે તો તે આત્માનું વાસ્તુ કહેવાય. અહીંયા તો વાસ્તુની વાત ચાલી રહી છે. એ દિવસે વાસ્તુ હતું સોનગઢમાં, એટલા માટે એને ગુરુદેવે સમજાવ્યું છે કે અંતરમાં વસવું તે વાસ્તુ છે. અને કેવી રીતે વસવું, કેવા વિકલ્પ કરવા, કેવી વિચારણા કરવી અને કેવી રીતે સ્વરૂપ તરફ વળવું, એનો અહીંયા થોડોક વિસ્તાર ગુરુદેવે કર્યો છે. ગુરુદેવ કહે છે બાકી તો લાખોના મકાન બંધાવે પણ આત્મા અનંત ગુણોનો ભંડાર છે, તેને સમજ્યા વિના એ સાચું વાસ્તુ નથી. આત્મા દેહ, મન, વાણી અને વિકલ્પોથી પર છે અને અનંત ગુણોનો ભંડાર છે. એના શ્રદ્ધા, જ્ઞાન અને રમણતાથી પોતાના અનંત ગુણ એનો પોતે ભંડાર છે અને એવા પોતાના સ્વરૂપનું શ્રદ્ધા, એનું જ્ઞાન અને એમાં જ રમણતાથી ધર્મ ધ્યાન પૂર્વક શુક્લ ધ્યાન થાય છે. ધર્મ ધ્યાન પૂર્વક શુક્લ ધ્યાન થાય કે પહેલા ધર્મ ધ્યાન હોય છે અને પછી આગળ વિશેષતાથી ધ્યાન કરે છે, ત્યારે શુક્લ ધ્યાન થાય છે અને તેને પછી અરિયંત દશા પ્રગટ થાય છે અને છેવટે સિદ્ધ દશા પણ પ્રગટ થાય છે. અને તે વાસ્તુ છે. તે વાસ્તુ લીધું તે લીધું, એવું વાસ્તુ લીધું તે લીધું, પછી એ વાસ્તુ લીધા પછી જતું નથી. અનંતો આનંદ પ્રગટ્યો તે પ્રગટ્યો, પાછો નાશ પામે નહીં. આ વાસ્તુનું યથાર્થ સ્વરૂપ છે. એવી સિદ્ધ દશા પ્રગટ થાય છે, એ જતી નથી. અરે અરિયંત દશા પ્રગટ થઈ એ પણ જતી નથી. ભાવાર્થમાં કહે છે કે આ સામાન્ય પણ શુક્લ ધ્યાનનું સ્વરૂપ કયું, વિશેષ આગળની ગાથામાં કહે છે. વળી કર્મોનું ઉપશમન તથા ક્ષપણાનું વિધાન, એટલે ઉપશમ તથા ક્ષય કર્મોના, એનું વિધાન અન્ય ગ્રંથ અનુસાર ટીકાકારે લખ્યું છે, તે પણ આગળ કહેશે. હવે શુક્લ ધ્યાનના વિશેષ ભેદો કહે છે. તો એ 484ની ગાથા છે, એ હવે આપણે લઈએ છીએ. શુક્લ ધ્યાનના વિશેષ ભેદો. ગાથા 484. પ્રતિ સમયમ શુદ્ધન અનંત ગુણિતયા ઉભય શુદ્ધયા પ્રથમમ શુક્લમ ધ્યાયતિ આરૂઢ ઉભય શ્રેણીષુ. એના અર્થમાં કહે છે કે ઉપશમ તથા ક્ષપક એ બંને શ્રેણીમાં આરૂઢ થતો થકો સમયે સમયે કર્મોને ઉપશમ તથા ક્ષયરૂપ કરી અનંત ગુણી વિશુદ્ધતાથી શુદ્ધ થતો થકો મુનિ પ્રથમ પૃથક્ત્વ વિતર્ક વિચાર નામનું શુક્લ ધ્યાન ધ્યાવે છે. પહેલું શુક્લ ધ્યાન એનું નામ છે પૃથક્ત્વ વિતર્ક વિચાર. પૃથક્ત્વ વિતર્ક વિચાર એ નામનું પહેલું શુક્લ ધ્યાન 8મા ગુણતાને હોય છે. તો કહે છે કે એમાં ઉપશમ શ્રેણી અને ક્ષપક શ્રેણી બંને એમને માટે વાત કરતા કહે છે કે ઉપશમ તથા ક્ષપક એ બંને શ્રેણીમાં આરૂઢ થકો સમયે સમયે કર્મોને ઉપશમ તથા ક્ષયરૂપ કરી અનંત ગુણી વિશુદ્ધતાથી શુદ્ધ થતો થકો મુનિ પ્રથમ પૃથક્ત્વ વિતર્ક વિચાર નામનું શુક્લ ધ્યાન ધ્યાવે છે. એટલે જે ઉપશમ શ્રેણી ચડે છે એની વાત પણ લીધી અને ક્ષપક શ્રેણી ચડે છે એની વાત પણ લીધી, પણ બંનેના ધ્યાનને તો પૃથક્ત્વ વિતર્ક વિચાર નામનું પ્રથમ શુક્લ ધ્યાન જ કહેવામાં આવે છે. ભાવાર્થમાં પંડિતજીએ એનો વિસ્તાર કર્યો છે, તે શાંતિથી આપણે સમજવાનો છે. કે છે કે પ્રથમ મિથ્યાત્વની 3
અને અનંતાનુબંધી કસાયની 4 પ્રકૃતિઓનો ઉપશમ અથવા ક્ષય કરી સમ્યક દ્રષ્ટિ થાય. મિથ્યાત્વ જાય છે તો એકલું નથી જતું, એની સાથે જે ચારિત્ર મોહિની કર્મની પ્રકૃતિ પહેલી ચોકડી પણ જાય છે. જ્યારે પહેલી વખત જ્યારે એને સમ્યક્ત્વ પ્રગટ થાય છે ત્યારે એ મોહિની કર્મમાં દર્શન મોહિની કર્મની એક પ્રકૃતિ હોય છે અને પછી એ વખતે એના 3 ભાગ થઈ જાય છે એટલે એનું જોર ઓછું થઈ જાય છે અને એટલા માટે એ દર્શન મોહિની કર્મની 3 પ્રકૃતિ કહેવાય છે. એનો પહેલા ઉપશમ હોય છે અને એ જ વખતે સાથે ચારિત્ર મોહિની કર્મની પહેલી ચોકડી અનંતાનુબંધીની ચોકડી જે છે એનો પણ એ વખતે ઉપશમ હોય અને એ દશાને ઉપશમ સમ્યક્ત્વ કહેવાય. અંતર્મુહૂર્તથી વધારે ઉપશમ સમ્યક્ત્વ હોતું નથી, ટકતું નથી. પછી એક ક્ષયોપશમિક સમ્યક દ્રષ્ટિ થાય છે અને ક્ષયોપશમિક સમ્યક દ્રષ્ટિ થાય છે એટલે કે એનો જે કર્મની પ્રકૃતિ જે છે એનો ક્ષયોપશમ થાય છે, દર્શન મોહિનીનો અને ચારિત્ર મોહિનીની અનંતાનુબંધીનો. પછી એક ક્ષયોપશમ સંકિત છે તો ચોથું ગુણસ્થાન હોય છે. તો એની સૌથી પહેલા વાત કરી છે કે પ્રથમ મિથ્યાત્વની 3 અને અનંતાનુબંધી કસાયની 4 પ્રકૃતિઓનો ઉપશમ અથવા ક્ષય. હવે ક્ષયની વાત કરી છે તો ત્યાર પછીથી એને વિશેષ પુરુષાર્થ કરતા એને એ પ્રકૃતિનો ક્ષય થાય છે તો ક્ષાયિક સમ્યક્ત્વ પ્રગટ કરે છે એમ કહેવાય. એટલે દર્શન મોહિનીની 3 પ્રકૃતિઓ અને ચારિત્ર મોહિનીની પહેલી ચોકડીની 4 પ્રકૃતિઓ એનો ક્ષય કરે તો ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ થાય છે. પછી અપ્રમત્ત ગુણસ્થાનમાં, અપ્રમત્ત ગુણસ્થાન એટલે 7મું ગુણસ્થાન. આ ચોથા ગુણસ્થાન પછીથી એને 5મું ગુણસ્થાન હોય, દેશવૃત્તિ થાય અને પછી મુનિ દશા અંગીકાર કરે અને 7મું ગુણસ્થાન પ્રગટ કરે છે ધ્યાનમાં, તો એ ગુણસ્થાનને અપ્રમત્ત ગુણસ્થાન કહેવામાં આવે છે. અને અપ્રમત્ત ગુણસ્થાનથી જ્યારે એ સવિકલ્પ દશામાં આવે છે 7મેથી તો એને 6થું પ્રમત્ત ગુણસ્થાન કહેવામાં આવે છે. તો આ 7મા ગુણસ્થાનમાં એટલે અપ્રમત્ત ગુણસ્થાનમાં 6થેથી 7મે નથી જતા પણ પહેલી વખત જ્યારે જાય છે તો એ 5મે ગુણસ્થાનથી કે 4થે ગુણસ્થાનથી ધ્યાનમાં જ એ 7મું ગુણસ્થાન પ્રગટ કરે છે અને પછી જેને 7મું ગુણસ્થાન પ્રગટ થયું છે એવા મુનિરાજને પછી સવિકલ્પ દશા છે એ 6થું ગુણસ્થાન છે, એને પ્રમત્ત ગુણસ્થાન આપણે કહીએ છીએ અને 7મું ગુણસ્થાન એટલે અપ્રમત્ત ગુણસ્થાન છે. તો કહે છે કે તે પછીથી આવા સમ્યક દ્રષ્ટિને અપ્રમત્ત ગુણસ્થાનમાં સાતિશય વિશુદ્ધતા સહિત થઈ શ્રેણીનો આરંભ કરે ત્યારે અપૂર્વકરણ ગુણસ્થાન એટલે 8મું ગુણસ્થાન થઈ ત્યાં શુક્લ ધ્યાનનો પહેલો પાયો પ્રવર્તે છે. એટલે 8મા ગુણસ્થાને અપૂર્વકરણ 8મું છે, અનિવૃત્તિકરણ 9મું ગુણસ્થાન છે. એની વાત હવે આગળ કરે છે તો કે છે કે ત્યાં અપૂર્વકરણ ગુણસ્થાન થઈ ત્યાં શુક્લ ધ્યાનનો પહેલો પાયો પ્રવર્તે છે. તે ત્યાં પહેલું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે અને 8મું, 9મું અને 10મું 3 ગુણસ્થાન અંતર્મુહૂર્તમાં માટે જ હોય છે. તો હવે કહે છે કે ત્યાં જો મોહની પ્રકૃતિઓનો ઉપશમ આવવાનો પ્રારંભ કરે, મોહ કર્મની પ્રકૃતિઓ કઈ ચારિત્ર મોહનીય કર્મની બાકી રહેલી પ્રકૃતિઓ, એટલે આ તો મુનિ દશા છે, 7મા ગુણસ્થાનની દશામાં છે, તો એમને બાકી રહેલી જે મોહ કર્મની પ્રકૃતિઓ જે છે એને ઉપશમાવવાનો પ્રારંભ કરે તો અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ અને સૂક્ષ્મ સાંપ્રાય એ 3 ગુણસ્થાનોમાં સમયે સમયે અનંત ગુણી વિશુદ્ધતાથી વર્ધમાન થતો થકો મોહનીય કર્મની 21 પ્રકૃતિઓને ઉપશમાવી ઉપશાંત કષાય ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે. જો ઉપશમ શ્રેણી ચડે છે તો ઉપશાંત કષાય ગુણસ્થાન એટલે 11મું ગુણસ્થાન, ઉપશાંત કષાય ગુણસ્થાન એટલે ક્ષીણ કષાય ગુણસ્થાનને પ્રાપ્ત કરે તો 12મું ગુણસ્થાન છે. પણ આ ઉપશમ શ્રેણી ચડે છે એ 21 પ્રકૃતિઓનો ઉપશમ કરતો થકો. શું કહે છે કે આ અપૂર્વકરણ 8મું ગુણસ્થાન, અનિવૃત્તિકરણ 9મું ગુણસ્થાન અને 10મું સૂક્ષ્મ સાંપ્રાય એ 3 ગુણસ્થાનમાં 8મા ગુણસ્થાને શુક્લ ધ્યાન પ્રગટ કરી અને એ 3 ગુણસ્થાનમાં જે અંતર્મુહૂર્તમાં આવી જાય છે એમાં
એ ગુણસ્થાનમાં સમયે સમયે અનંત ગુણી વિશુદ્ધતાથી વર્ધમાન થતો થકો. હવે આ ત્રણેય ગુણસ્થાનમાં શું ફેર છે એ કેવળી ગમ્ય છે અને એના વર્ણન પણ શાસ્ત્રમાંથી આપણને ઉપલબ્ધ છે કે કેવી રીતે એ વધારે ને વધારે શુદ્ધિની વૃદ્ધિ કરે છે, કેટલા ગણી શુદ્ધિની વૃદ્ધિ કરે છે વગેરે એમાં આવે છે. તો એમ વિશુદ્ધતાથી વર્ધમાન થતો થકો મોહનીય કર્મની 21 પ્રકૃતિઓને ઉપસમાવે, એનો ઉપસમ કરે. હવે 21 પ્રકૃતિઓ જે બાકી રહી એ 9 કષાયની પ્રકૃતિઓ છે એ, અને એ સિવાય 12 જે પ્રકૃતિઓ જે ચારિત્ર મોહનીય જે છે તે, એમ 21 પ્રકૃતિનો ઉપસમાવી અને ઉપશાંત કષાય ગુણસ્થાનને પ્રાપ્ત થાય તો 11મા ગુણસ્થાને જાય. અને એ 21 પ્રકૃતિઓનો પણ જો ક્ષય કરે તો એ ક્ષપક શ્રેણી ચડ્યો છે એમ કહેવાય. એટલે કે છે કે અને જો મોહનીય પ્રકૃતિઓને ક્ષપાવવાનો, ક્ષય કરવાનો પ્રારંભ કરે તો આ ત્રણેય ગુણસ્થાનમાં મોહની 21 પ્રકૃતિઓને સત્તામાંથી નાશ કરી, ક્ષય કરી ક્ષીણ કષાય નામના 12મા ગુણસ્થાનને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે ત્યાં પૃથક્ત્વ વિતર્ક વિચાર નામનો શુક્લ ધ્યાનનો પહેલો પાયો પ્રવર્તે છે. પૃથક એટલે શું? અહીંયા પૃથક્ત્વ, વિતર્ક, વિચાર એ 3 શબ્દો છે અને એનો અર્થ અહીંયા પંડિતજીએ સમજાવ્યો છે. શુક્લ ધ્યાન, પહેલું શુક્લ ધ્યાન, પૃથક્ત્વ વિતર્ક વિચાર નામનું પહેલું શુક્લ ધ્યાન. તો કે છે કે પૃથક એટલે જુદા જુદા, વિતર્ક એટલે શ્રુત જ્ઞાનના અક્ષરો તથા વિચાર એટલે અર્થનું વ્યંજન અર્થાત અક્ષર રૂપ વસ્તુના નામનું તથા મન વચન કાયાના યોગનું પલટવું. આ પલટવું થાય છે. પૃથક એટલે જુદા જુદા, વિતર્ક એટલે શ્રુત જ્ઞાનના અક્ષરો તથા વિચાર, વિચાર એટલે અર્થ, શ્રુત જ્ઞાનના અક્ષરો તથા વિચાર એટલે અર્થનું વ્યંજન અર્થાત અક્ષરરૂપ વસ્તુના નામનું તથા મન વચન કાયાના યોગનું પલટવું. એ બધું આ પહેલા શુક્લ ધ્યાનમાં થાય છે. તો ત્યાં અર્થ તો દ્રવ્ય ગુણ પર્યાયની પલટના છે, અર્થાંત દ્રવ્યથી દ્રવ્યાંતર, ગુણથી ગુણાંતર અને પર્યાયથી પર્યાયાંતર છે. એ જ પ્રમાણે વર્ણથી વર્ણાંતર તથા યોગથી યોગાંતર છે. આ થાય છે એટલા માટે એ પૃથક્ત્વ વિતર્ક વિચાર નામનું પહેલું શુક્લ ધ્યાન કહેવાય છે. એ પછીના શુક્લ ધ્યાનમાં જે બીજું શુક્લ ધ્યાન 12મે ગુણસ્થાન જે પ્રગટ થાય છે એ પૃથક્ત્વને બદલે એકત્વ વિતર્ક વિચાર છે. આમાં પલટા છે અને પેલામાં એ પછી ઉપયોગ એ રીતે પલટાતો નથી. ઉપયોગ પલટાઈને 12માં અહીંયા જતો નથી, પણ અંદરમાં જે ઉપયોગ આ રીતે પલટાય છે અને શેની વચ્ચે પલટાય છે ઉપયોગ એની અહીંયા વાત આ રીતે લેવામાં આવી છે. તો એના પછી પ્રશ્ન છે અને પ્રશ્ન પછી એનું સમાધાન આપવામાં આવ્યું છે. તો એ બધું આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. બહુ શાંતિથી આ વાતને સમજવાની છે. અને આજે જે હમણાં વાંચનમાં આપણે લીધું છે એ પણ આપણે ફરીથી વાંચનમાં લઈશું અને બધાને ખાસ અનુમોદના છે કે જાતે પણ એ વાંચીને આવવું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.